ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લીકર સેવનની રાજ્ય સરકારે છૂટ આપતો હોવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તેની સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ભૌમિક વ્યાસ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લીકર સેવન માટે એક નવો નિયમ જાહેર કર્યો છે અને તે મુજબ ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ દારૂ પી શકશે. આ નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ ગુજરાતમાં પાછલા બારણેથી દારૂબંધીની છૂટ આપવાનું પ્રથમ પગથિયું છે. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું. દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ, શાંતિ અને એકલાસ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે 2 વાગે કે 3 વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે, કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય, કારીગર, કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલુંનો આઉટપુટ સારું મળશે. કોંગ્રેસની સરકાર હતી, આખા દેશમાં સૌથી વધારે, કાગળ પરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધારે આવ્યું તો એ ગુજરાત હતું. એ 1992નો સમય ક્યારેય ન ભૂલી શકાય. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરીઓ, એકબીજા સાથે ધંધાકીય સ્પર્ધાવાળી રિફાઇનરીઓ, એ એસઆર અને રિલાયન્સ એ જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું આવ્યું. આખો એક મોટો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં, જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે, એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ. ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે. કઈ પ્રકારે થઈ શકશે? કોઈ માણસ દારૂ પીધેલો પકડાય, કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ. આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે, એને કંટ્રોલ કરવો જોઈએ. આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. મારા ગુજરાતનો યુવાન, એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય. માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે. આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે. એને તમે દારૂના રવાડે ચડાવીને, દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ? તમામ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ વિચારજો, અને આ વાત મારી યોગ્ય લાગતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે એ માટે આપ પણ પ્રયત્ન કરજો કે આ રીતે પાછલા બારણે દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે. આપને અમારી જો આ સ્ટોરી અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો, શેર કરો અને સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.